શ્રી રામદેવ પીરની કથા ભાગ 27-28 રણોજાના રાજાની જાન। સગુણા અને કુંવર રણોજામાં આવ્યા। કેટલાક વર્ષે પિયરિયું જોવાની આશામાં સાંડળી પરથી ઉતરી પોતાના કુંવરને ઉતારી રાજગઢ તરફ દોડી। રથનો રાયકો તો સાંડળીને સંભાળતો આગળ વધ્યો। રાજગઢમાં બગીચામાં પહોંચતા વેત સગુણાએ માડીને કહ્યું, મારા ભાઈઓને, માતાજીને, પિતાજીને જલ્દી શુભ સમાચાર પહોંચાડો કે પિંગલગઢથી સગુણા આવી પહોંચી છે। માડી દોડતો રાજગઢમાં જઈ શુભ સમાચાર આપી બહાર આવ્યો। એની સાથે જ માતા, પિતા, ભાઈઓ અને લાસા તથા લક્ષ્મી બે બહેનો બહાર દોડી આવ્યા। મામાઓએ બહેન ભાણેજને હેત કર્યા, માસીઓએ પણ ભાણેજને હેત કર્યા, માતા પિતાએ દીકરી તથા દોહિત્રાને હેત કર્યા। આખા ગામમાં ઠેર ઠેર આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો। ઠાઠ માટી રણોજાના રાજાની જાન ઉમરકોટ તરફ ઉપડી। ગીતોના લડકર ક્યાં સુધી સંભળાતા રહ્યા। ઉમરકોટના સોઢા રાજા, સોઢી રાણી અને કુંવરી નેતલ દેવીને રણોજાના રાજાની જાન આવ્યાની ખબર પડી ત્યારે તેઓ તેમને ભાગ્યશાળી સમજવા લાગ્યા। આખા ઉમરકોટમાં જ્યાં ને ત્યાં રાજા તરફથી ભાતના ભોજન પીરસવા લાગ્યા હતા। લોકો માટે આ બધી ગોઠવણો થઈ હતી। રાજમંડપના દ્વારે વરરાજાને લાવવા માંડવા પક્ષ તરફથી સામૈયા થયા। વરરાજાને મંડપના દ્વારમાં પોખવામાં આવ્યા। શુભ તિથિ શુભ ચોઘડિયે માહિરામાં રણોજાના રાજા પાસે ઉમરકોટની રાજકન્યા નીતલને બેસાડવામાં આવી। જ્યારે હસ્તમેળાપનો સમય થયો ત્યારે ગોર મહારાજે કન્યાનો હાથ વરરાજાના હાથમાં આપવાની શુભ ઘડી લડકારી, પણ નીતલ દેવીને હાથ હોય તો બહાર કાઢે ને। રણોજાના રાજા તો બધું જાણતો હતો। તેણે નીતલના અંગને સ્પર્શ કર્યો। પારસમણીના સ્પર્શથી જેમ લોખંડ સોનું બની જાય છે, તેમ રણોજાના રાજા રામદેવજીના સ્પર્શથી નીતલ અપંગ મટી ખોડ વગરની બની ગઈ, કુરૂપમતી સુરૂપ બની ગઈ। ચોરીના 4 ફેરા ફરવાનો પવિત્ર વિધિ પાડવાની પળ આવતાની સાથે જ નીતલ ખોડ ખાપણ વગરની તંદુરસ્ત કન્યા પેઠે ઊભી થઈ। સોઢા રાજા રાણીનો હર્ષ ઉભરાવા લાગ્યો। આખાય મંડપમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું। પરચે રે એ પીર થયા પ્રસન્ન, ગત ભવના તપો બળે બન્યા જીવન ધન। ગવાય મંગલ ગીતડા, શોભાવે પ્રસંગ, દીપી ઉઠ્યા અંગ રંગ, મટી અપંગ। ચોરીનો છેલ્લો આંટો ફરવાનો આરંભ થતાં જ રામદેવજી કંઈક સાંભળતા હોય તેમ એક ધ્યાન થઈ ઊભા રહ્યા। સોઢા રાજા ચોંક્યા। શું અમારો કંઈ ગુનો થયો છે? તેઓ દયામણા મોં કરી ઊભા રહ્યા। અજમલરાયજી, વિરમદેવ વગેરે રામદેવ પાસે પહોંચ્યા। રામદેવજીએ વિરમદેવજીને કહ્યું, હે ભ્રાતા, જલ્દી સૌએ રણોજા ઉપડવાનો છે। આફતમાં સપડાઈ છે બહેન અમારી એક, જાન ઉપાડો ઝડપથી, રાખવા બહેનની ટેક। હે ભ્રાતા, જાન ઉપાડવામાં ઢીલ ન થવા દેશો, નહીતર સગુણાની ટેક એના સાસરિયામાં રહેવાની નથી। અરે, એ બિચારી હાડને હળો થવા ન પામે એટલા ખાતર આપણે શીખ માંગી જોઈએ। સોઢા રાજાએ ખોટી જીત ન પકડી। એ સમજી ગયા કે રામદેવજીએ એની બહેન સગુણાની આફત ટાળવા માટે જ આ ઉતાવળ કરવા માંડી છે। પિંગલગઢના સોઢા રાજાએ વરકન્યાને અને જાનને વિધિસર શીખ આપી। પિંગલગઢથી રામદેવજીની જાન વાજતે ગાતે રણોજામાં આવી પહોંચી। આનંદદાયક વિધિને શોભાવવા વરરાજાના માતૃશ્રી મિનલદેવી તથા લાસા અને લક્ષ્મી બંને બહેનો પણ ઉમળકાભેર પોકવા દોડી આવી। રામદેવજીએ પૂછ્યું, સગુણા કેમ ન આવી? કોઈ કંઈ જ બોલ્યું નહીં। રામદેવજીએ કહ્યું, જલ્દી સગુણાને અહીં લાવો। દાસીઓ સગુણાને પકડી ખેંચી લાવી। સગુણાનો ચહેરો ફીકો જોઈ રામદેવજીએ પૂછ્યું, કેમ ભાઈ પરણીને આવ્યો એનાથી લાસા બહેન અને લક્ષ્મી બહેન રાજીના રેડ થઈ ગયા છે ને તમને દુઃખ લાગ્યું છે? સગુણા પથ્થરની પૂતળી પેઠે ઊભી જ રહી। રામદેવજીએ સગુણાના મેળા વસ્તુ તરફ સૌનું ધ્યાન ખેંચી હસતા કહ્યું, આ બહેનડી ભાઈના લગ્નનો લાવો લેવા આવી છે કે એના પિયરિયાના અવસરને બગાડવા આવી છે? તારા સાસરિયાએ તો તને પિયરનું બગાડવા નથી મોકલીને બહેન? સગુણાની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા। આવા શુભ પ્રસંગને પોતાના એકના વલોપાત વડે કકળાટ ભર્યો કરી મૂકવાની એની ઈચ્છા જ ન થઈ। તે બોલી શકી નહીં। ભાઈ, હું જાગ જમાડા કપડાં પહેરી શું કરું? મારો જાગ જમાડ આથમી ગયો છે। એનો બાળકુંવર ઓચિંતો મરણ પામ્યો હતો। એ મનમાં કકળાટ કરતી હતી। સાસરિયામાં હું મારા પતિને શું મોં દેખાડીશ? સાસુને શું જવાબ આપીશ? સસરાજી મારા માટે શું ધારશે? રામદેવજી તો બહેનડીના મૂંગા કકળાટનો ટાગ ક્યારનાએ મેળવી ચૂક્યા હતા।
એમણે મંદ મંદ હસીને કહ્યું, જા બહેન, ભાડાને ઊંઘમાંથી જગાડ, એને સારા વસ્ત્રો પહેરાવ ને તું પણ અમે સૌ રાજી થઈએ એવા કપડાં દાગીના પહેરીને જલ્દી મને પોખવા આવ. જીભ સિવાઈ ગઈ હતી. કરે કાળજો પોકાર, ઉઠલીને બહેની પડી, વહે આંસુ ચોધાર. જે કોઈ ઊભાને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેમની શુદ્ધિ બુદ્ધિ ઠેકાણે રહી ન હતી. બધાની અજયબી વચ્ચે મા શબ્દ સૌએ સાંભળ્યો. કોણ બોલ્યું? કોનો અવાજ છે? જિજ્ઞાસા વધવા પામે એ પહેલાં તો 5 વર્ષનો છોકરો રમતો કૂદતો બધા માણસોની સામે આવી પૂછવા લાગ્યો, મારી મા ક્યાં? રામદેવજીએ જમીન પર પટકાઈ પડેલી બહેનને મીઠો ઠપકો આપવા માંડ્યો. બહેન, ભાણો તો એની મેળે જાગ્યો. અરે ભાણો, તને કહેવા આવ્યો છે કે મામાને પોખ બા, મામાને પોખ. જ્યાં આંસુના બિંદુઓ લેતા હતા નિશ્વાસ, મંગલ અવસર જ્યાં હતો બની રહેલો ત્રાસ, ત્યાં થઈ ભરતી હર્ષની સુનનયા ડોલમડોલ. રામાપીરના લગ્નમાં કરતા સૌ કલોલ. સગુણા વિશેની બધી વાતો પિંગલગઢ સુધી પહોંચતા વાર ન લાગી. રામદેવજીના પરચા ચોમે પ્રસરી જ જતા હતા. પિંગલગઢના પઢિયાર ઠાકોરે સાંઢરી સવારો સાથે રથ મોકલ્યો અને અજમલરાયજી, મિનલદેવી તથા રામદેવજી પર સંદેશો મોકલ્યો. સગુણા પર આવેલી આફતની બધી વાતો અમે સાંભળી છે. રામાપીરની કૃપાથી બધું દુઃખ હટ્યા નહીં, ખુશ ખબર પણ સાંભળી છે. અમે તમારી દીકરી સગુણાને કદી દુઃખ દેનાર નથી. સગુણાને એના સાસરે વાજતે ગાજતે એના કુંવર સાથે રથમાં બેસાડી સાંઢળી સવારોના રક્ષણ નીચે વડાવવામાં આવી. બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું.